ઘટનાની વિગતવાર અહેવાલ પ્રમાણે અકસ્માત દરમિયાન જીમ ટ્રેનર તેમજ ખેલાડી કચરા ગાડી સાથે અથડાયા, જેના પરિણામે તેઓને ગંભીર ઇજા થઈ હતી અને તત્કાળ સ્થળે જ તેમનું મોત થયું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તત્કાળ મદદ માટે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો. હાલ અકસ્માતનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય સ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમતગમત જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરત મનપાની કચરાગાડી સાથે થયેલા અકસ્માતને લઈને શહેરના ટ્રાફિક, સલામતી અને કચરા વ્યવસ્થાપનના નિયમો પર પ્રશ્નો ઉભા થયા છે. જી, મારું નામ લાલાભાઈ ભરવાડ છે. ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રિક્ટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે. તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફિલ્ટર થયું છે. એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે. ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ શું આવે તે પછી કેવી તો વધારે સારું. સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય ના 100 મીટર્સની શોર્ટ રનિંગમાં રમતા હતા.